મારું નામ દલપતભાઈ હરદાસજી, ગામ વડાણા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદ। આજે મારા ઘરે 4 આસપાસ વાગે આગ લાગવાથી ઘરમાં કંઈ પડ્યું નથી અને દોડીને ડોલે ડોલે પાણી રેડ્યું મેં, પછી મારા કાકે અને મારા ભાઈએ અને અમારા ખેતરમાંથી મારા સમાચાર લેવા માટે મારે બા હેમુબા આવ્યા છે અને મારા ભાઈ રણછોડભાઈની આવ્યા છે અને એણે જોયું છે કે કેટલું બધું નુકસાન છે અને 2 લાખ રૂપિયા બળીને ખાખ થઈ ગયા છે। તો હવે મને કંઈ સરકાર પાસે લાભ લાવે એવી રજૂઆત કરશો મારા હેમાબાને ને રણછોડભાઈને, કંઈક સાથ સહકાર આપે। નમસ્કાર। આમ તો કહેતા દુઃખ બહુ લાગે છે આ બધી પરિસ્થિતિ જોતા, અને બળીને તો ખાક થઈ ગયું છે બધું। હાલ તો બાળકો બધા પહેરેલું પડે છે, અનાજ હતું કંઈક 2-2.5 લાખ રૂપિયા જેવું હતું પેમેન્ટ, એ પણ પતી ગયું છે। અને અમે સમાચાર મળતા અમે તાત્કાલિક દોડીને આવ્યા ગામમાં, પણ આ બધું જોઉં છું પરિસ્થિતિ, કદાચ તું વિડીયો જોવો હોય તો દેખો, હાલ હાવ નિરાધાર માણસ હોય ને એવી પરિસ્થિતિ બની ગઈ છે। તો સરકારને રજૂઆત છે અમારી નમ્ર પ્રેમથી કે જે બને એ સહાય શક્તિ કરે। ફૂલની પાંખડી। મારું નામ રણછોડભાઈ રાયચંદજી મકવાણા, જો અમારા કાકા નાનું। નમસ્કાર સાહેબજી। એ અમારે દલપતભાઈને ઘરે આગ લાગવાથી ઘર આખું ખસાટ થઈ ગયું છે। છોકરા અત્યારે પહેરે લુગડું છે, ખાવાને ફાંફા છે, છોકરા બેઠા બેઠા રડે છે કે કાકા હું ખાશે અને ક્યાં જાશે ને શું રહેશે। આવી રીતે એમની પરિસ્થિતિ છે। તો સરકાર ગરીબીથી બહુ અમે તમને નમસ્કાર કરે છે, તો આ ભાઈને જે સરકાર સૌને લાભ મળતો તે ભાઈને મળે। હલો, મારું કહેવું એમ છે, મારું નામ હરદાસજી કલણજી ઠાકોર, રહેવાસી વડાણા, તાલુકો દિયોદર, જિલ્લો વાવ થરાદ। એવું કહેવો છો કે આશરે 4 વાગે આગ લાગી દલપતભાઈને ઘરે। અમે દોડીને આવ્યા, પાણી લાવીને છાંટ્યું અને પછી તિજોરી છે, ઘોડો છે, કપડાં છે બારી કાઢ્યા। પછી બધું ફેંચતા એમને પૂછ્યું કોઈ તમારે રકમ કંઈ હતી, રકમ તપાસ કરતાં 2-2.5 લાખ રૂપિયા જેવું બળીને ખાખ થઈ ગયું છે, કપડાં કાપ થઈ ગયા છે, ગોદડા કાપ થઈ ગયા છે। આપ સહકાર શરીરને હું એમ કહું છું કે આપ શરીર કોઈ આપ તરફથી સહકાર મળતો હોય તો સહકાર આપવા આપને વિનંતી છે। હવે એના હું દ્રશ્ય બતાવું છું કે કેટલું બળીને ખાખ થયું છે। આશીષ બત્તી લાવજો, આશીષ ઘરમાં। આ મિક્સર મશીન છે, મિક્સર મશીન પણ બળીને ખાખ થઈ ગયું છે અને જો આમાં રહેવામાં તો આવે છે પણ કાંઈ પણ રહ્યું નથી, બળીને તમામ વસ્તુ ખાખ થઈ ગઈ છે।